એક ગામમાં સોનુ નામનો એક નાનો છોકરો રહેતો હતો. સોનુ ખૂબ જ દયાળુ હતો. એક વખત કડકડતી ઠંડી પડી રહી હતી. સોનુએ જોયું કે ગલીના ખૂણે એક નાનું કૂતરું ઠંડીથી કાંપી રહ્યું હતું. તે ખૂબ નબળું અને ભૂખ્યું લાગતું હતું. સોનુને તેના પર ખૂબ દયા આવી. તે તેને પોતાના ઘરે લઈ આવ્યો. તેણે તેને એક જૂની ગરમ ચાદરમાં લપેટ્યું અને પીવા માટે ગરમ દૂધ આપ્યું. સોનુએ તેનું નામ મોતી રાખ્યું. ધીમે ધીમે મોતી સ્વસ્થ થઈ ગયો અને સોનુનો સૌથી સારો મિત્ર બની ગયો. એક રાત્રે જ્યારે આખું ગામ ઊંઘી રહ્યું હતું ત્યારે સોનુના ઘરના પાછળના ભાગમાં આગ લાગી ગઈ. ઘરના લોકો ગાઢ ઊંઘમાં હતા અને તેમને કંઈ ખબર પડી નહીં. મોતીએ આગની જ્વાળા જોઈ અને જોરથી ભસવા લાગ્યો. તે સોનુના પથારી પર કૂદવા લાગ્યો અને તેને જગાડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. મોતીના ભસવાથી સોનુ અને તેના માતા પિતાની ઊંઘ ખુલી ગઈ. તેમણે જોયું કે ઘરમાં ધુમાડો ભરાઈ રહ્યો હતો. તેઓ તરત જ ઘરની બહાર દોડી ગયા અને બૂમો પાડી, જેથી બાકીના ગામવાળા પણ જાગી ગયા અને બધાએ મળીને આગ બુઝાવી દીધી. સોનુના પિતાએ પ્રેમથી મોતીને ગળે લગાવીને કહ્યું, જો આજે મોતી ન હોત તો બહુ મોટું અનર્થ થઈ જાત. સોનુ સ્મિત કરતો હતો અને તેને યાદ આવ્યું કે કેવી રીતે તેણે એક નાની મદદ કરી હતી, જેણે આજે બધાની જાન બચાવી લીધી. શીખ: નાના નાના સારા કામો જ ભવિષ્યમાં મોટા સુખ અને સુરક્ષાનો આધાર બને છે. કરેલો ઉપકાર ક્યારેય વ્યર્થ જતો નથી. જો તમને આ વાર્તા ગમી હોય તો અમારી ચેનલ ગુજરાતી કિંગ શોર્ટ્સને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.